નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 માં ગુજરાતીમાં જે 12મું ચેપ્ટર જે જોઈ રહ્યા હતા, રાવણનું મિથ્યાભિમાન, એ કથા કાવ્ય આજે આપણે ત્યાંથી આગળ વધીશું. જ્યાં આપણે પહોંચ્યા હતા ત્યાંથી આપણે આગળ વધીશું. તો આ કથા કાવ્ય વિશે પહેલી થોડી વાત કરી લઈએ કે આમના રચયિતાનું કથા કાવ્યના કવિનું નામ છે ગિરધર, કે જેમનો જન્મ ઈસવીસન 1787 થયો હતો અને એમનું અવસાન ઈસવીસન 1852 થયું હતું. એના વિશે આપણે પરિચય જોયો હતો. અને આપણે આજે રાવણનું મિથ્યા અભિમાન, કે જ્યારે જનકપુરીમાં માતા સીતાના જ્યારે સ્વયંવર થાય છે માતા સીતાનું, ત્યારે જે રાવણ આવે છે ધનુષ ઉપાડવા માટે, કારણ કે એમના પિતાજી જનકે આ શિરધ્વજ જનકે એ શરત મૂકી હતી કે જે આ ધનુષ પાડશે એની પ્રત્યંચા ચડાવશે, એની સાથે હું મારી પુત્રીનો વિવાહ કરીશ. એટલે આ કથા કાવ્યમાં આપણે જે જોઈ રહ્યા હતા રાવણનું મિથ્યાભિમાન, એમાં આ ગિરધરકૃત, જે આ કવિ છે ગિરધરકૃત રામાયણ સીતાનો સ્વયંવરનો આ પ્રસંગ અહીં લેવામાં આવ્યો છે. અને આ પ્રસંગે ત્યાં આવેલા રાજા રાવણના જનક સાથેના સંવાદથી આ કાવ્ય જે શરૂ થતું હતું, એમાં આપણે જોયું હતું કે એ સમયે રાજા રાવણ અભિમાન કરતા બોલે છે કે અલ્યા જનક, આજે તું મને કહે કે તે શી પ્રતિજ્ઞા લીધી છે. એટલે ત્યારે જનક રાજા તરત જ ત્ર્યંબક નામનું ધનુષ્ય એ રાવણને બતાવે છે અને કહે છે કે આ ધનુષ્યને જે ઉઠાવે તેને કન્યા એટલે કે સીતા માતા વરમાળા પહેરાવશે. એટલે એવું વચન જ્યારે સાંભળે છે પછી રાજા રાવણ ખડખડાટ હસવા લાગે છે અને કહે છે કે કૈલાસ જેવો પર્વત મેં હલાવી નાખ્યો, ત્યાં આ ધનુષ્યની શી વિશાળ, મેં દેવોને કેદ કર્યા છે, હું રાવણ સાચો બળવાન છું, મારા જેવું બળવાન કોઈ નથી. દડાની જેમ હું મેરુ અને મંદરાચળ પર્વતને ઉછાળું છું, આંખના પલકારામાં હું પૃથ્વીને પણ અચૂકપણે ઊંધી કરી નાખું છું, ગોળ ગોળ ફેરવું છું, આ બ્રહ્માંડને હું ગોળ ગોળ ફેરવું છું, પછી આ ધનુષ્યની શી વિશાળમાં છે. એમ એવું ઘણા બધા વચનો એ બોલી એ રાજા રાવણ ઉભો થાય છે અને પોતાના વસ્ત્રો અને ઘરેણા વ્યવસ્થિત કરી એ ધનુષ તરફ ચાલ્યો જાય છે. ત્યાં સુધી આપણે આ કાવ્ય જોયું હતું. અહીં આપણે ફોટો પણ, એક પિક્ચર પણ બતાવ્યું છે, જેની અંદર રાવણ એ ધનુષ ઉપાડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. બધા જ રાજાઓ બેઠા છે ને એ જોઈ રહ્યા છે. તો અહીં આપણી સામે એનો ફોટો પણ બતાવવામાં આવ્યો છે. હવે આપણે આ કાવ્યની અંદર આગળ વધીશું ત્યાંથી. પછી આગળ શું થાય છે જોઈએ. પછી સ્તુતિ શિવ ઉમિયાતણી કરતા સથી અભિરામ, મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્ર્યંબક તમારું આજ, એમ સીતાના મનતણી ચિંતા જાણી રામે એ, કે પછી સ્તુતિ ઉમિયાતણી કરતી સતી અભિરામ, કે સીતા માતા હતા એ સ્તુતિ એટલે કે પ્રાર્થના, સ્તુતિ એટલે આપણે સાથે શબ્દાર્થ પણ જોતા જઈએ. સ્તુતિ એટલે પ્રાર્થના. શિવ ઉમિયાતણી, ઉમિયા એટલે પાર્વતી, શિવ ઉમિયા એટલે ભગવાન શિવ અને માતા પાર્વતી. તણી કરતા સતી અભિરામ, અભિરામ એટલે મનોહર સુંદર,
મનોહર અથવા સુંદર. મહારાજ શિવ સંકટ હરણ. સંકટ હરણ એટલે અહીં દુઃખ હરનાર. સંકટ હરણ એટલે અહીં દુઃખ હરનાર. સંકટ હરણ એટલે દુઃખ હરનાર. રાખજો મારી લાજ. કે માતા સીતા જયારે રાવણ ઉભો થઈ અને ધનુષ તરફ ચાલ્યો ત્યારે સીતા માતાને ચિંતા થઈ કે આ રાવણ આ કામ આ ધનુષ ઉપાડવાનું કરી લેશે. તેથી એ મનમોહક સતી સીતા માતાએ શિવ પાર્વતીની સ્તુતિ કરી કે હે સંકટ હરનારા મહારાજ શંકર, મહારાજ શિવ સંકટ હરણ, હે સંકટ હરનારા મહારાજ શંકર, રાખજો મારી લાજ રાખજો. આગળ જોઈએ. હાલે નહીં રાવણ થકી ત્ર્યંબક તમારું આજ. હાલે નહીં રાવણ થકી, થકી એટલે થી, થકી એટલે થી, કે ત્ર્યંબક તમારું આજ, કે હે સંકટને હરનારા મહારાજ શંકર, તમે મારી લાજ રાખજો. તમારું આ ત્ર્યંબક ધનુષ આજે રાવણથી સેજ પણ ખસે નહીં તે જોજો. ભલે પચે સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ, મહારાજ શિવ શંકર હરજ રાખજો સંકટ હરણ રાખજો મારી લાજ. હાલે નહીં રાવણ થકી ત્ર્યંબક તમારું આજ, એમ સીતાના મનતણી ચિંતા જાણી રામે એ. કે જયારે સીતા માતાને ચિંતા થઈ કે આ રાવણ આ કામ આ ધનુષ ઉપાડવાનું કામ કરી લેશે, તેથી એ મનમોહક સતી સીતાએ શિવ પાર્વતીની સ્તુતિ કરી કે હે સંકટ હરનારા મહારાજ શંકર, મારી લાજ રાખજો. તમારું આ ત્ર્યંબક ધનુષ આજે રાવણથી સેજ પણ ખસે નહીં એ તમે જોજો. એમ આ પંક્તિઓની અંદર કહેવામાં આવ્યું. હવે આગળની પંક્તિઓ જોઈએ. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે, રાવણે આવી બાથ મારી વિષ કરતું ત્યાં, લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્યંબક માય, તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ. કે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર. વિકટ દ્રષ્ટિ એટલે તીક્ષ્ણ નજર. તીક્ષ્ણ નજર. ધનુષ થયું ગૌરવ તે. ગૌરવ એટલે અહીં અર્થ છે ભારેખમ. અહીં અર્થ છે ભારેખમ. રાવણે આવી બાથ મારી. તેનો અર્થ છે અહીં તે શું ધનુષ. અહીં છે ને કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. તે એટલે અહીં તે પણ કોણ? ધનુષ, ધનુષ્ય. રાવણે આવી બાથમાં આવી. વિષ કરશું ત્યાં. વિષ કરશું એટલે વિષ હાથ વળે. વિષ કરશું ત્યાં એટલે વિષ હાથ વળે. ત્યાં એટલે ત્યાં. કે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે, રાવણે આવી બાથમાં આવી વિષ કરશું ત્યાં. કે રામે એ સીતાના
રામે સીતાના મનની વાત જાણી પછી શું થયું કે તેમણે ધનુષ્ય ઉપર એક વેધક નજર કરી. તરત જ ધનુષ ભારેખમ થઈ ગયું. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં. કે ભગવાન રામે એ સીતાના મનની વાત જાણી લીધી અને એને ધનુષ્ય ઉપર વેધક નજર કરી તરત ધનુષ ભારે ખમ થઈ ગઈ. લેશ હાલે નહીં. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં. ત્યાં રાવણે આવી અને પોતાના 20 હાથથી, કારણ કે એને 10 માથા હતા, એક માથાના 2 હાથ, એટલે 10 માથાના 20 હાથ. તો એને આવીને પોતાના 20 હાથથી ધનુષ્યને બાથ ભરી. પણ એટલે કે બાથ ભરી એટલે કે ઊંચકવાનો પ્રયત્ન કર્યો. એને ઘણો ભાર ત્યંબકમાં આવી, પણ ધનુષ્ય ઘણું ભારે હોય એ સહેજ પણ હાલ્યું નહીં. લેશે હાલે નહીં તે ઘણો ભાર ત્યંબકમાં. લેશ એટલે થોડું, લેશ એટલે થોડું, અથવા પણ અથવા જરાય, એનો અર્થ એવો થાય. માહી એટલે માં અથવા ધનુષ્યમાં. કે લેશ હાલે નહીં તે ઘણો ભાર તંબક માહી તદા થયો નિસ્તેજ રાવણ. તદા એટલે ત્યારે, નિસ્તેજ થયો રાવણ સ્પર્શતા શિવચાપ. શિવચાપ એટલે શિવનું ધનુષ્ય, ત્ર્યંબક ની અહીં વાત કરવામાં આવી. શિવચાપ એટલે શિવનું ધનુષ્ય. કે તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ. આપણે અહીં લગ્નનો અર્થ જોઈએ પેલા આખો. કરે વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં. લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્યંબક માહી તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ. કે ભગવાન રામે સીતાના મનની જ્યારે વાત જાણી ત્યારે તેમણે ધનુષ્ય ઉપર થોડીક નજર વેધક નજર કરી. અહીં ભાવાર્થમાં જોઈએ તો કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય પર થયું ગૌરવ તે. અહીં રામ નહીં પણ ભગવાન શિવે ભગવાન માતા સીતાના મનની વાત જાણી લીધી. કોણે? રામે નહીં પણ ભગવાન શિવે. એટલે એમણે ધનુષ્ય પર તોડતાની થોડીક નજર વેધક કરી, એટલે તરત ધનુષ ભારે ખમ થઈ ગયું. ત્યાં રાવણે આવીને પોતાના 20 હાથથી એ ધનુષ્યને બાથ ભરી, એટલે કે બળથી ઉંચકવાનો પ્રયત્ન કર્યો, પણ ધનુષ્ય ઘણું ભારે હોય એ સહેજ પણ હાલ્યું નહીં. એટલે તદા થયો રાવણ નિસ્તેજ રાવણ, એટલે આમ શિવ ધનુષ્યનો સ્પર્શ કરતા રાવણ થોડો ઝંખવાળો પડી ગયો. સ્પર્શતા શિવચાપ, ધનુષ્યને ભારે હોય એટલે હાલ્યું પણ નહીં. એટલે એ હલાવ્યું, એ તદા થયો નિસ્તેજ રાવણ. એ રાવણ થોડો સ્પર્શતા એ ઝંખવાળો પડી ગયો. સ્પર્શતા શિવચાપ, એને સ્પર્શ કરતા જ એ રાવણ થોડો ઝંખવાળો પડી ગયો. આગળ જોઈએ. હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. પછી અધર વિશે દંત ઋષે રક્ત લોચન ક્રોધ. ધનુષ તે તબ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. કે હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. પરિતાપ એટલે સંતાપ. પરિતાપનો અર્થ છે
સંતાપ. પછી અધર પીસે દંત. અધર એટલે નીચલો હોઠ. કે અને દંત એટલે દાંત. દંત એટલે દાંત. પછી અધર પીશે દંત રીશે રક્ત લોચન ક્રોધ. કે રક્ત લોચન એટલે શું? લાલ આંખો. રક્ત લોચન એટલે લાલ આંખો. રક્ત લોચન ક્રોધ. ધનુષ તે તો ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. જોધ એટલે યોદ્ધો. જોધ એટલે યોદ્ધો. કે હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મનુષ્ય પરિતાપ. પછી અધર પીશે દંત રીશે રક્ત લોચન ક્રોધ. ધનુષ તે તો ઉપાડ્યું પણ ઘણું જોર કરીને જોધ. કે જ્યારે ભગવાન શિવે સીતાના મનની વાત જ્યારે જાણી લીધી, કારણ કે માતા સીતાને જ્યારે ચિંતા થઈ હતી, આખો આપણે એનો પેલા ભાવાર્થ જોઈએ કે વિકટ કરી દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. રાવણે આવી બાથ મારી વિષ કરવું ત્યાં. લેશ હાલે નહીં તે ઘણો ભ્યાર ત્યંબક માય. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ. હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. પછી અધર પીશે દંત વિશે રક્ત લોચન ક્રોધ. ધનુષ તે ઉપાડ્યું ઘણું જોર કરીને. કે અધર પીસવા. અધર પીશે. અધર પીસવા એટલે ક્રોધ વ્યક્ત કરવો. રૂઢિપ્રયોગ છે. જોઈએ આપણે કે રૂઢિપ્રયોગ અધર પીસવા. એટલે ક્રોધ વ્યક્ત કરવો. કે હલાવ્યું હાલે નહીં પામ્યો મન પરિતાપ. પછી અધર પીશે દંત રીશે રક્ત લોચન ક્રોધ. ધનુષ તે તો ઉપાડ્યું તો ઘણું જોર કરીને જોધ. કે જ્યારે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર, ત્યારે ભગવાન શિવે માતા સીતાના મનની વાત જાણી લીધી અને તેમણે ધનુષ્ય ઉપર થોડી વેધક નજર કરી. ત્યારે ધનુષ ભારે કમ થઈ ગયું. કારણ કે માતા સીતાને જ્યારે રાવણ ઉભો થઈ અને ધનુષ્ય તરફ ચાલ્યો ત્યારે એને ચિંતા થઈ હતી કે આ ધનુષ્ય ઉપાડી લેશે એમ. તેથી એને મનમોહક સીતાએ સતી સીતા માતાએ શિવ પાર્વતીની સ્તુતિ કરી હતી. હે સંકટ હરનારા મહારાજ શંકર, મારી લાજ રાખજો. તમારું ત્ર્યંબક ધનુષ આજે રાવણથી સેજ પણ ખસે નહીં એ જોજો. એટલે માતા સીતાના એ મનની વાત જે ભગવાન શિવે જાણી લીધી અને એમણે ધનુષ્ય ઉપર એક વેધક નજર કરી. એટલે તરત જ એ ધનુષ ભારે ખમ થઈ ગયું. ત્યાં રાવણ આવી ને રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં. રાવણે આવીને પોતાના 20 હાથથી ધનુષ્યને બાથ ભરી. લેશે હાલે નહીં તે ઘણો ત્ર્યંબક માય. બળથી ઉચકવાનો એને પ્રયત્ન કર્યો પણ ધનુષ્ય ઘણું ભારે હોય, સેજ પણ હાલ્યું નહીં. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ. આમ શિવ ધનુષ્યનો સ્પર્શ કરતા રાવણ જંખવાળો બની ગયો. એ જંખવાળો પડી ગયો. હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. એ ધનુષ્ય હલાવવા છતાં પણ એ હાલ્યું નહીં. તેથી એને મનને સંતાપ થયો. શું થયું? સંતાપ. પામ્યો મન પરિતાપ. એને એ મનમાં સંતાપ થયો.
પછી અધર પીશે દંત રીસે લખત લોચન ક્રોધ ધનુષ તે તો ઉપાડ્યું ઘણું જોર કરીને જોત. પછી રાવણે ગુસ્સામાં દાંતથી પોતાનો હોઠ પીસ્યો. એની આંખો ક્રોધથી લાલ ઘૂમ થઈ ગઈ. એ યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ ઉપાડ્યું. એ ધનુષથી તો ઉપાડ્યું ઘણું જોર કરીને જોત. એ યોદ્ધાએ ઘણું જોર કરીને એ ધનુષ ઉપાડ્યું એને. હવે કે તો આપણે જોયું કે આજે આની અંદર ભગવાન માતા સીતાએ કેવી રીતે ભગવાન શિવજીની પ્રાર્થના કરી અને એની પ્રાર્થના ભગવાન શિવે ઉમાપતિએ એટલે કે કૈલાશપતિએ ભગવાન શિવ પાર્વતી એમની સ્તુતિ સાંભળી અને એમને કઈ રીતે ભગવાન શિવજીએ નજર એની ધનુષ્ય ઉપર કરી અને કેવી રીતે ધનુષ્ય એને ભગવાન શિવે એ ભારે કરી દીધું. અને પછી જેવી રીતે રાવણ આપણે જોયું વર્ણનની અંદર કે ઉભો થઈને આવે છે અને પછી ધનુષ્યને બાથ ભેળે છે એટલે કે બળથી ઉંચાકવાનો પ્રયત્ન કરે છે પણ એ ધનુષ ઘણું બધું ભારે હોય છે, ઉચકાતું નથી, હલતું પણ નથી. એટલે એ જ્યારે પણ એ રાવણ શિવનો ધનુષ્યનો સ્પર્શ કરે છે એટલે ઝંખવાળો પડી જાય છે. ધનુષ્ય હલાવવા છતાં પણ એ હાલતું નથી એટલે એના મનમાં સંતાપ થાય છે એટલે પોતાના પછી એટલે કે પોતાના ગુસ્સામાં દાંતથી પોતાનો હોઠ પીસે છે અને આંખો એની ક્રોધથી લાલ ગુમ થઈ અને પોતાના એ યોદ્ધાએ રક્ત લોચન ક્રોધ ધનુષ્ય ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. જોધ એટલે યોદ્ધો. યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ ઉપાડ્યું. તો અહીં સુધી આપણે આજે રાવણે ધનુષ ઉપાડ્યું ત્યાં સુધી રાખીએ છીએ. હવે ફરીવાર બીજા લેક્ચરમાં આગળ વધી અને આ પાઠને આપણે પૂર્ણ વિરામ એટલે કે આ પાઠ આ કથા કાવ્યને આપણે પૂર્ણ કરીશું. અહીં સુધીમાં આપણે જે શબ્દાર્થો જોયા, જે રૂઢિપ્રયોગ જોયો એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને અહીં સુધીનું કાવ્ય તમારે એકવાર તમારી પાઠ્યપુસ્તકમાંથી એ ભણી જઈ એ વાંચી લઈ એનો ભાવાર્થ તમારે તમારો હરેક પંક્તિનો ભાવાર્થ તમારે જાણી લેવાનો. આ તમારું હોમવર્ક. તો આજના લેક્ચરમાં અહીં સુધી આપણે જોયું.